વડોદરા શહેરના કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં પીવાનું પાણી નથી મળતું। તેઓ પીવાના પાણી માટેની બૂમો પાડી રહ્યા છે અને તેવામાં શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થાય અને પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। ચોખંડી વિસ્તારમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પીવાની પાણીની જે લાઇન હોય તેમાં ભંગાણ સર્જાયું। કામગીરી કરતી વેળાએ પીવાના પાણીની લાઇન તૂટી અને જેના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું। આ તમામ પાણીનો વેડફાટ થયો। કોર્પોરેશનના કર્મચારીઓ કામગીરી કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે તેવી પણ બૂમો ઉઠી રહી છે। ખાનગી કંપનીએ પાલિકાને કામગીરી સોંપી હતી અને એ અંતર્ગતની જે કામગીરી છે તે પાલિકાના કર્મચારીઓ કરી રહ્યા હતા અને આ દરમિયાન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો। સાથે જ છેલ્લા 3 દિવસથી અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું। કામગીરી માટે કામગીરી પૂર્ણ કર્યા બાદ અહીં જે ખાડા ખોદવામાં આવ્યા હતા તેને પૂરી દેવામાં આવ્યા છે અને જેના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમના વાહનો પણ અહીં ખાડામાં ફસાઈ રહ્યા છે। વડોદરા શહેરમાં જોવા જઈએ તો પાણી અને ડ્રેનેજની લાઈનો વારંવાર લીકેજીસ થાય છે। પીવાનું કરોડો ગેલન પાણી વહી જાય છે, ડ્રેનેજ ઉભરાવાથી ગંદકી સર્જાય છે અને આ તમામ પાછળ જે અંડર કેબલિંગ વાયરો નાખતા હોય, અંડર કેબલિંગના કામો ચાલતા હોય કંપનીઓ દ્વારા તપાસ કરતા નથી ને સીધા અંડરિંગ કામ કરે, જેના કારણે પાઇપો લીકેજ થાય છે, પીવાના પાણી વહી જાય છે, ગંદકી સર્જાય છે। હાલમાં ગેન્ડીગેટ પાસે બનાવ જ્યારે બન્યો છે, કંપની દ્વારા વોર્ડમાં ઓર્ડર આપવામાં છે, વોર્ડ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ શું નાણાં ચૂકવવામાં આવશે? સાથે આ કંપનીએ આ ફોલ્ટ ઊભો કર્યો છે। નાગરિકોને જોઈ શકો છો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે, ગાડીઓ અંદર દટાઈ રહી છે, ટાયરો ફરી નથી રહ્યા। તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સત્તાધીશો દ્વારા આવી કંપનીઓ સામે કડક કાર્યવાહી જોઈએ, મોટો દંડ વસૂલવો જોઈએ અને વારંવાર જો આવું કરતા હોય તો આવી કંપનીઓને વડોદરા શહેરમાંથી બહાર કાઢીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ।